મિત્રો, આજે આપણે સંભાવના પ્રકરણમાં પત્તા વિશેની માહિતી લઈશું કે જેમાંથી સંભાવનાનું ઓછામાં ઓછા 4 માર્કનું તમને પૂછાશે. MCQ હેતુલક્ષીમાં કંઈક પૂછાય કે 4 માર્કનો દાખલો પૂછાય, 3 માર્કનો દાખલો પૂછાય. હવે જુઓ, કુલ પત્તા આપણી પાસે 52 છે. પત્તાની અંદર તમે જોયું હશે કે આ રીતનું હાર્ટ હોય, આ પાંદડું હોય, આ કાજુ કતરી જેવો આકાર હોય અને આ ફૂલ જેવો આકાર હોય. આને લાલ કહીશું, કાળી કહીશું, ચરકટ કહીશું, ફુલ્લી કહીશું. લાલના 13 પત્તા હોય, કાળીના 13 પત્તા હોય, ચરકટના 13 પત્તા હોય, ફુલ્લીના 13 પત્તા હોય. કુલ પત્તા 13 ચોક 52 પત્તા હોય. લાલ રંગના પત્તા તમને કીધા હોય તો કુલ 26 થાય, લાલ અને ચરકટ. કાળી રંગના કીધા હોય તો કુલ 26 થાય, પાંદડું અને ફુલ્લી. હવે ટોટલ પત્તાની અંદર 1 થી 10 સુધીના પત્તા ગુલામ, રાજા અને રાણી બધાના 4 પત્તા હોય. ટોટલ પત્તા થઈ ગયા 13 ચોક 52. ગુલામ, રાજા અને રાણી પણ 4 હોય, કુલ 12 થઈ ગયા. એટલે તમને પૂછાય તો 12 ચિત્રવાળા કે મુખ મુદ્રાવાળા પત્તા 12 થાય. આ રીતે પત્તા વિશેની માહિતી તમે સમજી લો. પછી આગળના આપણે શોર્ટ્સમાં પત્તાની સંભાવના કેવી રીતે પૂછાય એ જાણીશું.